નમસ્કાર. આજના આ ખાસ વિશ્લેષણમાં તમારું સ્વાગત છે. આજે આપણે કોઈ સામાન્ય કથા નથી સાંભળવાના, પણ એક એવા વિઝનરી વ્યક્તિની વાત કરવાના છીએ જેમણે આધુનિક ભારતનો પાયો નાખ્યો. હા, આપણે વાત કરી રહ્યા છીએ ટાટા ગ્રુપના સ્થાપક જમશેદજી ટાટાની, જેમને આધુનિક ભારતીય ઉદ્યોગ જગતના આર્કિટેક્ટ તરીકે પણ ઓળખવામાં આવે છે. તેમના એક વિચારથી કઈ રીતે આખા રાષ્ટ્રનું નિર્માણ થયું તે ખરેખર અદ્ભુત છે. તમને કદાચ ખ્યાલ જ હશે કે તેમને એક ખૂબ જ મોટું બિરુદ આપવામાં આવ્યું છે, ભારતીય ઉદ્યોગ જગતના પિતા. પણ જરા વિચારો, આ કોઈ સામાન્ય ટાઇટલ નથી. આ એક એવા મહાન વ્યક્તિની ઓળખ છે જેમણે એવા ભવિષ્યનું સપનું જોયું હતું જ્યારે ભારત માટે એ ભવિષ્યની કોઈ કલ્પના પણ નહોતું કરી શકતું. આજના ઔદ્યોગિક વિકાસના પાયામાં આ જ નામ સૌથી ગૌરવપૂર્વક લેવાય છે. તો ચાલો આ ઐતિહાસિક સફરની શરૂઆત કરીએ તેમના પરિચય અને પ્રારંભિક જીવનથી. હવે એક વાત ખાસ નોંધવા જેવી છે. તેમનો પૂરો સમયગાળો બ્રિટિશ શાસનના યુગમાં વીત્યો હતો. 3 માર્ચ 1839માં નવસારીમાં તેમનો જન્મ, ત્યારબાદ 1850ના દાયકામાં મુંબઈમાં તેમનો અભ્યાસ અને છેલ્લે 19 મે 1904ના રોજ તેમનો અવસાન. આ ટાઈમલાઈન આપણને એ સમજાવે છે કે તેમણે જે પણ અશક્ય લાગતી સિદ્ધિઓ મેળવી તે અંગ્રેજોના એ અત્યંત કપરા અને પડકારજનક સમયમાં મેળવી હતી. એ ખરેખર આશ્ચર્યજનક છે. નવસારીના એક પારસી પરિવારમાં જન્મેલા જમશેદજીના પિતા પહેલેથી જ વેપાર સાથે જોડાયેલા હતા અને મુંબઈમાં પોતાનો અભ્યાસ પૂરો કર્યા પછી તરત જ તેઓ પિતાના એ વ્યવસાયમાં જોડાઈ ગયા. નાનપણથી જ ઘરના આ વ્યાપારી વાતાવરણે તેમનામાં બિઝનેસ પ્રત્યેનો એક ઊંડો રસ જગાડ્યો અને તમને ખબર છે, આ જ રસ આગળ જતા એક વિશાળ સામ્રાજ્યનો પાયો બનવાનો હતો. આગળ વધીએ અને સમજીએ ઔદ્યોગિક ક્રાંતિની એ મજબૂત શરૂઆત વિશે. તે સમયનું ચિત્ર કેવું હતું ખબર છે? એક તરફ વિદેશી નિયંત્રણ અને બીજી તરફ આત્મનિર્ભરતાનું સ્વપ્ન. મોટાભાગના બધા જ ઉદ્યોગો અંગ્રેજોના હાથમાં હતા, પણ જમશેદજી ટાટાએ એક સ્પષ્ટ સંકલ્પ કર્યો હતો કે ભારતને ઉદ્યોગ અને ટેકનોલોજીમાં આત્મનિર્ભર બનાવવું જ પડશે. તેમણે વિદેશી નિર્ભરતા તોડીને દેશી ભારતીય ઉદ્યોગોને મજબૂત કરવાનો એ ઐતિહાસિક અને સાહસિક નિર્ણય લીધો. હવે આ કોઈ રાતોરાત થયેલો ચમત્કાર નહોતો. તેમણે શરૂઆત કરી કાપડ ઉદ્યોગથી. તેમણે એમ્પ્રેસ મિલ સ્થાપી, જે જબરદસ્ત સફળ રહી. પણ તેઓ ત્યાં જ ન અટક્યા. તેઓ સમજતા હતા કે જો ખરા અર્થમાં આધુનિક રાષ્ટ્ર બનાવવું હોય તો તેના મૂળભૂત સ્તંભો મજબૂત હોવા જોઈએ. એટલે જ તેમણે સ્ટીલ, ક્લીન એનર્જી અને વૈજ્ઞાનિક શિક્ષણ જેવા ક્ષેત્રો તરફ પોતાના કદમ વધાર્યા. અને આ જ સફરમાં આવે છે તેમનું સૌથી મોટું સ્વપ્ન, સ્ટીલ ઉદ્યોગ અને જમશેદપુર. આ એક બહુ જ ભાવનાત્મક વાત છે. જમશેદજીએ ભારતમાં એક ભવ્ય સ્ટીલ પ્લાન્ટનું વિશાળ સ્વપ્ન જોયું હતું, પણ કમનસીબે ટાટા સ્ટીલની અસલ સ્થાપના તેમના અવસાન પછી થઈ શકી. તેમનું આજીવન વિઝન આખરે સાકાર તો થયું જ, અને સૌથી ગર્વ લેવા જેવી વાત એ છે કે સ્ટીલ ઉદ્યોગ માટે જે આખું નવું શહેર વસાવવામાં આવ્યું તેનું નામ તેમના સન્માનમાં જમશેદપુર રાખવામાં આવ્યું. અને એ વારસો આજે પણ એટલો જ અડીખમ છે. આજે જમશેદપુરને જુઓ ને, તે ભારતનું એક અત્યંત મહત્વપૂર્ણ ઔદ્યોગિક શહેર છે. માત્ર શહેર નહીં, પણ દેશના સ્ટીલ ઉત્પાદનનું મુખ્ય કેન્દ્ર, જાણે કે ભારતનું ઔદ્યોગિક હૃદય, જે આજે પણ જમશેદજી ટાટાના એ દૂરંદેશી વિચારોની સાક્ષી પૂરે છે. ચાલો હવે વાત કરીએ વીજળી અને વિજ્ઞાનમાં તેમના અમૂલ્ય યોગદાન વિશે. તેઓ બહુ સ્પષ્ટપણે સમજતા હતા કે ફક્ત ફેક્ટરીઓ નાખવાથી કામ નહીં ચાલે. સાચા ઔદ્યોગિકીકરણ માટે આધુનિક, ટકાઉ વીજળી અને રિસર્ચની બહુ મોટી જરૂર છે. એક તરફ તેમણે હાઇડ્રોઇલેક્ટ્રિક પાવર પ્રોજેક્ટનું સપનું જોયું, જેનાથી ક્લીન એનર્જીનો પાયો નખાયો, અને બીજી તરફ ભવિષ્યના રિસર્ચ માટે બેંગલુરુમાં ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ સાયન્સ એટલે કે IISCનું વિઝન આપ્યું. આ બંને આજે પણ દેશને દિશા બતાવી રહ્યા છે. અંતમાં આપણે પહોંચ્યા છે તેમના મહાન વારસા અને 19 મે 1904 તેમની પુણ્યતિથિના પડાવ પર. એક વાત ખાસ સમજવા જેવી છે. જમશેદજી ટાટા માત્ર પૈસા કમાવાવાળા બિઝનેસમેન નહોતા. તેઓ એક મહાન દાનવીર અને સમાજ સેવક હતા. તેમનો સીધો અને સિમ્પલ ફંડા હતો કે ઔદ્યોગિક વિકાસનો છેવટનો હેતુ તો લોકોનું જીવન સુધારવાનો જ હોવો જોઈએ. ઉદ્યોગ એટલે સમાજની સેવા. અને તમને જાણીને આનંદ થશે કે આ જ મૂલ્ય આજે પણ ટાટા ગ્રુપના DNAમાં છે. અને એટલે જ કહેવાય છે ને કે મહાન વિચારો દેશના ભવિષ્યનું નિર્માણ કરે છે. આ એક નાનકડું વાક્ય તેમના આખા જીવનનો નિચોડ છે. જમશેદજી ટાટાનું જીવન મહેનત, દૂરંદેશી અને દેશપ્રેમનું એવું જીવંત પ્રતીક છે જે ભારતને આત્મનિર્ભર બનાવવાની દિશામાં આવનારી દરેક પેઢીને પ્રેરણા આપતું રહેશે.
તો આ સંપૂર્ણ વિશ્લેષણના અંતે એક સવાલ આપણે આપણી જાતને પૂછવો રહ્યો. આજના આ આધુનિક સમયમાં આપણા દેશના વિકાસ માટે આપણે એવા કયા નવા વિચારોનું નિર્માણ કરી શકીએ? જમશેદજી ટાટાએ જે રીતે અશક્ય લાગતું ભવિષ્ય ઘડ્યું તેવી જ ભાવના સાથે આપણે શું કરી શકીએ? આ એક વિચારવા જેવો પ્રશ્ન છે. આજના આ વિશ્લેષણમાં જોડાવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર.